હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું એક નવા મારા એક વિડીયોમાં. ઘણા ટાઈમ પછીનો, એમ કે 140 દિવસ જેવું થઈ ગયું છે કે મેં વ્લોગ નથી બનાવ્યો કે નથી વ્લોગ નાખ્યો. તો આટલો બધો ટાઈમ તો હું થયો હોય એ ખબર નથી. કે ઇન્સ્ટામાં એવી સ્ટોરી નાખી હતી કે મારે કમબેક કરવું છે, તો કમબેક આવી રીતે આમ અત્યારે એવું કરવું કે જાજુ તો એવું બધું કંઈ નથી બતાવતો, પણ એવું તમને ખાલી એક વિડીયો એવો બનાવીને અત્યારે મેકો છે કે હું કામે આ બધું બંધ હતું એવું બધું. તો અત્યારે હું આવ્યો છું રાજકોટમાં, કે રાજકોટ થોડુંક કામ હતું એના કારણે હતો. તો મામાના ઘરે અત્યારે રોકાણા છે, મામાના ઘરે રોકાણા છે ને અમારે જવાનું છે ચોટીલા કાલે. તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં, એટલે બ્લોગિંગ પાછળથી સ્ટાર્ટ કરું છું. અને આજ તો ખાલી બસ ટૂંકમાં ઘણા દોસ્તારોના બધાને એવા મેસેજ એવું આવતું કે ભાઈ કમબેક કરો ને યાર, એટલે. અને અમાર છે ઢીંગુભાઈ, અને અમે અત્યારે મેળવી પડશે. અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે હું રાજકોટમાં છું. તો રાજકોટનો આ નજારો છે, અને આવી જગ્યાએ અત્યારે રોકાણા છે, મામાના ઘરે આવ્યા છીએ. અને હું ને બેન બે આવ્યા છીએ. તો બેન તો તમને કાલે ફેસ બતાવીશ, આજ તો નહીં. કે બેન છે જીનકા મામાને ઘરે, હું સૌ મોટા મામાને ઘરે. તો અત્યારે રોકાણા છે અને બસ હવે કમબેક આવી રીતે આમ જ કર્યું છે, જાજુ કાંઈ નથી કર્યું. અને બસ મસ્ત મસ્તના વ્લોગ આવશે, તમારે બધાને કન્ટિન્યુ જોવાના છે. અને આપણો થોડોક વોચ ટાઈમ ને એવું બધું થોડુંક ઘટી ગયું છે, કે મોનિટાઈઝ નથી થઈ ચેનલ. હજી 1000 સબસ્ક્રાઈબર માથે આપણે ટૂંકમાં પૂગી ગયા છીએ, પણ મેં ટૂંકમાં વચારે બંધ કરી દીધું હતું. તો એના કારણે આ બધું છે ને, બધું વોચ ટાઈમ ને બધું ઘટી ગયું. તો બસ આવું કમબેક કરી નાખ્યું છે, અને બસ ડેઈલી બ્લોગ આવતા રહે. અને બીજું તો આપણે શું છે તો કે વિડીયો શું કામ ન આવતા, તો થોડુંક પ્રોબ્લેમ હતો એવું બધું. કે સાચું કહું ને તો મને મારા યુટ્યુબ ચેનલની આઈડીનો પાસવર્ડ ભૂલાઈ ગયો હતો, તો એના કારણે નહોતું આવતું. પણ ગમે એમ કરીને બધા દોસ્તારો પાસે, ઘણા પાસે, બધા પાસેથી કરાવીને આપણે ચેનલ સ્ટાર્ટ પાછી આમ ચાલુ થઈ ગઈ છે. તો વિચાર એવો હતો કે નવી ચેનલ બનાવવાનું, પણ ટૂંકમાં કહું ને કે તો મારું મન ઉડી ગયું હતું કે મારી જે ચેનલ હતી અને એના ટૂંકમાં પાસવર્ડ ને એ બધું ભૂલાઈ ગયું મને, અને શું થયું કાંઈ ખબર ન પડી. તો એના કારણે આ બધું બંધ હતું, એના કારણે વિડીયો ન આવતા એવું બધું હતું. પણ બસ હવે ચેનલ તો આવી ગઈ છે, એટલે ડેઈલી વ્લોગ તો નથી કહી શકતો કે ડેઈલી વ્લોગ નાખીશ, પણ વ્લોગ આવશે ચેનલ ઉપર. પણ ડેઈલી આવે તો એ ખબર નથી. અને એમાં એવું છે કે ટ્રેક્ટરની અત્યારે સિઝન ખુલી ગઈ છે ને, તો જો ટ્રેક્ટરના એવા બધા વ્લોગ આવશે, પણ ટૂંકમાં થોડુંક આમ ધીમે ધીમે થાય. તો બસ કન્ટિન્યુ તમારે બધાને વ્લોગ જોવાના છે. ને અત્યારે કમબેક કરી નાખ્યું છે મસ્ત મજાનું, આવું એટલે નોર્મલી કર્યું છે. ચાલો બધાને હે ને વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને પાછા અમે એન્ટ્રી લઈશું યુટ્યુબમાં, કે બધા તમારા ફેમિલી મેમ્બર છો, તમે બધા જોવો છો મારો વ્લોગ. અને ઘણા લોકો જોવે, ઘણા મને કમેન્ટ કરીને કહે છે, ઘણા મને પૂછે છે કે કાં ભાઈ વ્લોગ નથી બનાવતા, કાં બંધ કરી દીધું. તો બસ એવું બધું આમાં થોડુંક આવું બધું હતું. પણ હવે ચાલુ પાછું કન્ટિન્યુ કરી દેવાનું છે. તો હાલો બસ આજનો તો આ વિડીયો બસ અહીંયા સુધી જતો, કે જાજુ તો આજ નથી બોલવાનું. પણ કાલનો વ્લોગ આવશે મસ્ત ને, ચોટીલા જવાના ને એટલે. તો હાલો અત્યારે બસ આજનો બ્લોગ અહીંયા સુધી જ છે. ટૂંકમાં વિડીયો આવડો જ છે, તો નાનો વિડીયો છે. તો બધાય થોડુંક કમેન્ટ બમેન્ટ કરજો મસ્તની, સબસ્ક્રાઈબ કરજો. ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ એને બધું કરી નાખજો. તો હવે બસ કમબેક કરી નાખ્યું છે આવું નોર્મલી મસ્તનું. ચાલો હવે કાલથી તમારો મસ્ત મસ્તના બ્લોગ આવશે, કે જોવાનું ભૂલતા નહીં. તો સારું, હાલો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.